નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ધંતુરિયા કોયલી માર્ગ પર આજે શેરડી પર એક ટ્રેક્ટર પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વરના ધંતુરિયા કોયલી માર્ગ પર આજે શેરડી પર એક ટ્રેક્ટર અચાનક પલટી મારી ગયું હતું। અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારી રીતે બચાવ થયો હતો। તંત્ર દ્વારા નાણાંની કામગીરી ચાલી રહી હોવાથી માર્ગ પર વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। જો કે આ ડાયવર્ઝન પરથી પસાર થતી વખતે શેરડી પર ટ્રેક્ટર સંતુલન ગુમાવી પલટી મારી ગયું હતું। અકસ્માત થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે। તેમનો આક્ષેપ છે કે નાણાંની કામગીરી માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું નહોતું। લેવલિંગ ન કરવાના કારણે આ પ્રકારના બનાવો બને છે। ખેડૂતો મોંઘા બિયારણ લાવી ખેતી પકવે છે, પરંતુ આ રીતે તેમનો પાક નષ્ટ થાય છે। ત્યારે યોગ્ય રીતે ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।